નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગયા છે અહેવાલના લેક્ચરની અંદર છે, આપણે પોલીસ તંત્ર રિલેટેડ છે એની આસપાસના કવર થતા હતા એવા અહેવાલ છે આપણે જોયા. આજે છે એના સિવાયના બીજા અહેવાલ કે બીજા ટોપિક ઉપર કેવી રીતે પૂછી શકે, અને મેં કીધું એમ કે આજના લેક્ચરની અંદર છે ને તમને હું કેચી વર્ડ્સ આપીશ, કારણ કે બીજા અહેવાલ પૂછે ને એની અંદર કોઈ સ્થળની કે સ્મારકની એવી કોઈ XYZ તમે મુલાકાત લીધી હોય ને તો તમને આઈડિયા ના હોય કે છે ત્યાં શું શું હોય, શું શું ના હોય. તો આજે છે ને હું તમને એટલા વર્ડ્સ આપીશ, કારણ કે ઈ વર્ડ્સ છે ને તમે નોટ્સ બનાવી લો, યાદ રાખી લો, તમારે જે કરવું એ કરો. કારણ કે અહેવાલની અંદર જો તમારે વેરાયટી બતાવી હશે, બીજા કરતાં યુનિક તમારે ડેટા આપવો હશે તો તમારે વર્ડ કરવા પડશે, અને જેટલા વર્ડ તમારે બધા કરતાં યુનિક હશે એટલા માર્ક પણ તમારે બધા કરતાં યુનિક મળશે. બરાબર છે? તો ચાલુ કરીએ. જો મેં તમને કીધું એમ કે ફર્સ્ટ પેરાની અંદર તમારે અહેવાલમાં શું લખવાનું હોય, તમે કેવી રીતે પહોંચ્યા, તમારો જવાનો હેતુ, બરાબર, એ બધું તમે લખ્યું. બીજા પેરેગ્રાફની અંદર તમે શું શું નિહાળ્યું એ લખ્યું. હવે ત્રીજા પેરેગ્રાફની અંદર પણ નિહાળ્યું એ જ લખવાનું, પણ કંઈક યુનિક લખવાનું તમારે. તો તમે કેવી રીતે શું શું લખી શકો? તો જો એની અંદર જો તમે આવી રીતે વર્ડ યુઝ કરી શકો કે ઇન્ટરેક્ટિવ પ્રદર્શન થયું, પ્રેરણાદાયી પ્રદર્શન થયું, વર્કશોપનું આયોજન થયું, ત્યાંનું આર્કિટેક્ચર અફલાતુન હતું. આ હું તમને પર્ટિક્યુલર ટોપિક વિશે નથી કહેતી, પણ હું ખાલી તમને વર્ડ્સ આપું છું અત્યારે કે તમે છે ને એ કોઈ એના રિલેટેડ ટોપિક પૂછે તો તમે આની અંદર આ ફિટ કરી શકો આ શબ્દો બધા. બરાબર છે? પછી આ લખી શકો કે ત્યાં શું હતું, સોવેનિયર શોપ હતી, ઓરિએન્ટેશન સેન્ટર હતા, રિટેઇનિંગ હોલ હતા, કોફી ટેબલ બુકનું વિમોચન થયું, કંઈક સરકારશ્રી છે આપણા કંઈક કોઈનું વિમોચન કરે અથવા કોઈનું છે એ આપણે કહેવાય ને ઓપનિંગ કરે ત્યારે આવી બધી કોફી ટેબલ બુકનું ને એવું બધું વિમોચન કરતા હોય. બરાબર? ત્યારે આવું લખવાનું કે ત્યાં છે કોફી ટેબલ બુકનું વિમોચન પણ છે CM શ્રીના હસ્તે થયું. પછી એવી રીતે તમે હજી લખો કે વેઇટિંગ રૂમ હતો, ત્યાં એક્ઝિબિશન સેન્ટર હતું. બરાબર છે? આવી રીતે ચોથા પેરેગ્રાફની અંદર છે તમે આવા વર્ડ નાખી શકો છો. નેક્સ્ટ પેરેગ્રાફની અંદર તમે શું કરી શકો કે અહીંયા છે એવોર્ડ ફંક્શનનું આયોજન હતું, ઇનોવેટિવ આઈડિયાઝ છે એક્સપ્લોર કર્યા હતા, ક્લોઝિંગ સેરેમનીનું આયોજન હતું. પછી જો કોઈ વાઇબ્રન્ટ સમિટ કે એવું હોય, કોઈ પ્રકલ્પનું ઉદ્ઘાટન થાય તો તમારે આવું બધું લખવાનું. બરાબર છે? પછી આવી રીતે કોઈ ઉદ્ઘાટન થઈ ગયું તો તમારે છે એ કહેવાય ને કે આમ પ્રાસવાળા શબ્દો એમને બતાડવા હોય તો તમે આવી રીતે લખો કે આ તો છે એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટનું છે શ્રેષ્ઠ ઉદાહરણ છે. શું? તો કે વાઇબ્રન્ટ સમિટ. બરાબર છે? પછી આવી રીતે લખી શકો કે રીડિફાઇન, રીઇન્વેન્ટ અને રિફોર્મનું પરિણામ, એનું સાચું સરનામું જ એ આ છે. ટૂંકમાં જે અહેવાલ પૂછે ને ત્યાં હું તમને ખાલી કહું છું કે આવી રીતે વર્ડ તમારે ફિટ કરવાના, કેચી વર્ડ ફિટ કરવાના. બરાબર છે? પછી હવે સમારોહ હોય કે રાજ્ય લેવલનું કોઈ ફંક્શન હોય તો પછી તમારે કેચી લાઇન્સ કેવી નાખવાની ખબર છે છેલ્લે કે ખરેખર આ નિહાળીને તો છે મુખમાંથી 3 શબ્દ નીકળ્યા વગર રહેતા નથી. આમ ડોટ ડોટ કરીને પછી આ નીચે 3 શબ્દ તમારે લખવાના કે અદ્ભુત, આહલાદક અને અવિસ્મરણીય. બરાબર છે? કેટલું મસ્ત લાગે. જો આવી રીતે તમે લખશો ને, તમારી લેંગ્વેજ જેટલી રીચ બનાવશો, જેટલી અલંકારિક ભાષા વાપરશો એટલા માર્ક વધુ મળશે. બરાબર? પછી આ લખી શકો કે અંતે છે એ સ્વેચ્છાગ્રહી બની સમગ્ર સંકુલની સફાઈ કરી ગાંધી ચિંધ્યા માર્ગે વધવાની ટેક લઈ અમે સૌ છૂટા પડ્યા. બરાબર છે? આવી રીતે છે તમારે આવા શબ્દો છે એ વાપરવાના રહેશે એની અંદર. નેક્સ્ટ જોઈએ. પછી હજી લાસ્ટ પેરા તમે એન્ડ કરો છો, જ્યારે તમે અહેવાલનો એન્ડ કરો છો ત્યારે તમે લાસ્ટમાં આ લાઈન બી લખી શકો કે આ ગુજરાતની ટીમ ગુજરાતે છે એ ભવ્ય અને દિવ્ય ગુજરાતના સપના સાકાર કરવાની દિશામાં સંકલ્પથી સિદ્ધિની પ્રતિતિ છે એ આજે જન જનને કરાવી છે. જો આ ભવ્ય અને દિવ્ય ગુજરાતની, બરાબર છે, દિશામાં છે સંકલ્પથી સિદ્ધિ. આ કેટલા સિમિલર રાઇમિંગ વર્ડ તમે જેટલા લખશો એટલા માર્ક તમને વધારે મળશે. બરોબર છે? પછી આ નીચે લખો કે ખરેખર આ અમૃતકાળની અંદર આગળ વધવાની ટેક લીધી, જેથી છે ગુજરાતને કહેવાય છે કેવું ગુજરાત? ગરવું ગુજરાત, ગુણવંતી ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગ્રીન ગુજરાત અને ગ્લોબલ ગુજરાત. કેવું? ગ્લોબલ ગુજરાત. આ 5G આ છે ને લખી નાખજો. જો કોઈ ગુજરાત રિલેટેડ પૂછે અથવા એના વિશે કોઈ પૂછે તો આ બહુ મસ્ત વર્ડ છે. આવી રીતે છે તમારે આ વર્ડ્સ અત્યારે યાદ રાખી લ્યો. તમે જેટલી અહેવાલની પ્રેક્ટિસ કરો, મેક્સિમમ પ્રેક્ટિસ કરો ત્યારે આ વર્ડ્સને એની અંદર ઇન્ક્લુડ કરો. તો છે તમે અત્યારે પ્રેક્ટિસ કરશો તો ત્યારે જેનાથી તમને પેપરની અંદર આ બધા શબ્દો નીકળશે. બરાબર છે? હવે ચલો આપણે અહેવાલ ઉપર હવે બીજી આગળ ચર્ચાઓ કરીએ. અન્ય ટોપિક લઈએ આપણે એની અંદર. હવે જો શિવરાજપુર બીચની તમે મુલાકાત લીધી તો એ અંગેનો છે અહેવાલ તમારે લખવાનો છે. તો પેલી વાત તો છે ને તમને શિવરાજપુર બીચ વિશે ખબર હોવી જોઈએ, એ ક્યાં આવેલો છે. બરાબર છે? એને બ્લુ ફ્લેગનો દરજ્જો મળેલો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો પેલા છે ને આપણે બ્રેઇન સ્ટોર્મિંગ જ કરશું, કારણ કે ડાયરેક્ટ હું તમને અહેવાલ લખાઈશ તો તમને છે ને આટલું બધું
તો સેમ મેથડ થઈ જશે એમ ડાયરેક્ટ એમ તમને ખબર નહીં પડે. પહેલાં તમારે કીધું ને ફોર્મેટની અંદર છે ને 20 મિનિટ તમને મળશે બરાબર. તો એની પહેલાં તમારે 5 મિનિટ છે એ તમારે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું, કારણ કે બ્રેઇન સ્ટોર્મિંગ કરશો તો તમને ફ્લો રહેશે, લખવા જશો ને તો ફ્લો રહેશે, કારણ કે ટાઈમની મારામારી હશે તો તમને ભૂલાઈ જશે વચમાંથી બરાબર. તો છે ને પહેલાં આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું કે આપણે ત્યાં શું શું એક્ટિવિટી કરી, તમારા અંદર કયા કયા ટોપિક અંદર નાખવાના છે અહેવાલની અંદર, એ પહેલાં બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું, પેપરમાં સાઈડમાં લખવાનું. તો આપણે પહેલાં બ્રેઇન સ્ટોર્મિંગ કરીએ કે શિવરાજપુર બીચ હતો એ ક્યાં છે, તો કે દેવભૂમિ દ્વારકાની અંદર છે બરાબર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. પણ પેલા પેરેગ્રાફમાં મેં તમને કીધું એમ કે તમે કેવી રીતે પહોંચવાનો હેતુ એ બધું બરાબર. તો તમે દ્વારકા લખો એની આગળ લખી નાખો ને એક વિશેષણ લખી દો કે કૃષ્ણનગરી. કૃષ્ણનગરી એવી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા શિવરાજપુર બીચની અમે મુલાકાત લીધી. શું કહેવાય, પરિવાર સહિત તમે લ્યો અથવા તો મિત્ર સહિત લ્યો બરાબર છે. દેવભૂમિ દ્વારકા. પછી જો તમે એન્ટર થયા, તમે શિવરાજપુર બીચની અંદર જેવા એન્ટર થયા તો તમારે છે અહીંયાનું પ્રકૃતિનું થોડુંક શું કહેવાય વિવરણ કરવાનું, કારણ કે અહીંયા શું છે મોસ્ટલી તો બીચ એટલે તો દરિયો જોવાનો છે. તો છે દરિયાના દર્શન એવું નહીં લખવાનું બરાબર, દરિયો આવી રીતે ડિસ્ક્રાઇબ નહીં કરવાનું, પણ દરિયા દેવ લખો. શું વાંધો છે તમને, અલંકારિક ભાષા વાપરો કે દરિયા દેવનો છે દૈદીત્યમાન દિવ્યથી છે અમારી આંખો અંજાઈ ગઈ, અલંકારિક ભાષા વાપરો અને અંડરલાઈન કરી દો મસ્ત બરાબર છે. પછી બીજું છે તમે અહીંયા છે ને એક્ટિવિટીઓ કરી હોય બરાબર. તમે શું શું એક્ટિવિટી કરી હોય, તો કે બોટિંગ કર્યું હશે તમે અહીંયા બરાબર છે, આઈલેન્ડ ટૂર કરી હોય, પ્લસમાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હોય, આવી એક્ટિવિટી છે તમે જ્યાં બીચ ઉપર જઈને કરી શકો બરાબર. આ તમને હું બ્રેન સ્ટોર્મિંગ શીખવાડું છું. એક્ઝામમાં પણ તમારે આવી રીતે કરવાનું છે અને 2 મહિના પેપરની વાર છે. કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ પણ તમારે છે આ જ વેની અંદર કરવાની છે, તો જેને આ પેપર ટાઈમે પૂરું થશે, ક્વોલિટી વાળું પૂરું થશે અને તમે આવીને અફસોસ તમને નહીં થાય કે અચ્છા મારે આ લખવાનું હતું ને હું ભૂલી ગયો કે ભૂલી ગઈ એમ બરાબર છે. પછી સ્કૂબા ડાઇવિંગનો અનુભવ લીધો હશે, પ્લસમાં જો હજી થોડુંક પ્રકૃતિનું વિવરણ કરી દેવાનું તમારે બરાબર છે. પછી એની ત્યાં છે શું શું સુવિધા આવેલી છે બરાબર. તો લખી નાખો સ્માર્ટ પાર્કિંગની સુવિધાઓ છે, ત્યાં સ્માર્ટ પાર્કિંગ હશે જ. અને બધું જ્યાં લાઇટિંગ હતું ને એ વ્યવસ્થિત લાઇટિંગ સુવિધા હતી ને તો એની ત્યાં તમારે શું લખવાનું ખબર, સૌર ઉર્જા સંચાલિત લાઇટ, વિદ્યુતનું હતું બધું બરાબર, સૌર ઉર્જા સંચાલિત. કારણ કે અત્યારે રિન્યુએબલ એનર્જી ઉપર મેં તમને લેક્ચરમાં કીધું એમ અત્યારે વધારે સરકાર ભાર આપી રહી છે, એટલે રિન્યુએબલ એનર્જીનો ટોપિક તમે જેટલો ઇન્ક્લુડ કરશો એટલું તમારી માટે સારું રહેશે બરાબર. સૌર ઉર્જા સંચાલિત છે બધું, લાઇટિંગ હતું બરાબર. પછી વ્યવસ્થિત છે સ્વચ્છ આરોનું પાણીની વ્યવસ્થા હતી, લખી દો. પછી સુલભ શૌચાલયો હતા, સ્વચ્છ અને સુલભ શૌચાલયોની વ્યવસ્થા હતી ત્યાં. પછી પરિસર છે ને સ્વચ્છ ને એવું બધું નહીં લખવાનું, કાલે તમને વર્ડ કીધો એમ શું લખવાનું કે પરિસર હતું એ રાઉન્ડ ધી ક્લોક સ્વચ્છતા હતી ત્યાં બરાબર છે. પછી કચરાના નિકાલ માટે છે એ ડસ્ટબિનો હતી, ભીના કચરાની સૂકા કચરાની અલગ. અને પછી એમાં લખી દો કે આ કચરા હતું એ 5R પદ્ધતિથી છે એમનું રિસાયકલિંગ થતું હતું. વેરાયટી આપો ટૂંકમાં તમે બરાબર છે, સમજાય છે. પછી આગળ છે તમે હજી લખો કે મેં તમને કીધું એમ કે શિવરાજપુર બીચને શું મળ્યો, બ્લુ ફ્લેગનો દરજ્જો મળેલો છે. તો હવે તમારે પેપર ચેકરને બતાવવું છે કે મેં બ્લુ ફ્લેગનો દરજ્જો મળ્યો એ મને ખબર છે. તો તમારે કેવી રીતે મેન્શન કરવાનું કે ત્યાં છે એક સાઈડમાં એક બ્રોશર મૂકેલું હતું, અને એ બ્રોશર શેનું હતું તો કે શિવરાજપુર બીચ છે એમને બ્લુ ફ્લેગનો દરજ્જો મળ્યો છે એનું બ્રોશર અમે મૂક્યું હતું એ અમે જોયું બરાબર છે. બ્લુ ફ્લેગનો દરજ્જો મળ્યું એ બ્રોશર તમે જોયું બરાબર છે. આટલું તમે એની અંદર એડ કર્યું. પછી હજી જેમ જેમ સંધ્યા ટાણું થતું હતું એમ શું હતું, સૂર્યદેવની લાલીમાં છે એ આખા બીચને છે શોભાયમાન કરતું હતું. વળી થોડુંક પ્રકૃતિનું નાખી દો, વળી અલંકારિક ભાષા વાપરી દો બરાબર છે. પછી લાસ્ટમાં તમારે શું કરવાનું હોય તો કે શિવરાજપુર બીચનું છે સેલ્ફી પોઈન્ટ હતો, ત્યાં સેલ્ફી પોઈન્ટ ઉપર છે સેલ્ફી ક્લિક કરી અને એને શું કર્યું એક્સ મીડિયા ઉપર અપલોડ કરી અને પછી છે અમે શાંતિથી શું થયું ઘરે જવા રવાના થયા. બસ આટલા ડાયમેન્શન ખોલી દો એની અંદર, થોડુંક પ્રકૃતિનું વિવરણ કરી દો. શું કામ માર્ક ન મળે, પણ આટલી વેરાયટી તમારે એની અંદર રાખવી જોઈએ, ખોટા ગપ્પા નહીં મારીને આવવાના બરાબર છે. જો હવે છે ને આપણે જોઈએ અહેવાલને. જો શિવરાજપુર બીચ શીર્ષક શું આપ્યું મેં, અદ્ભુતતા, આહલાદકતા અને અવિસ્મરણીયતાનું સુંદર નજરાણું. કેચી તો શીર્ષક જ હોવું જોઈએ તમારું, જેટલું શીર્ષક કેચી હશે એટલા માર્ક્સ તમને વધારે બરાબર.
જો ગયા અઠવાડિયે પ્રકૃતિના મેં હેતુ શું લખ્યો, મારો હેતુ શું હતો મારો, કે પ્રકૃતિના રંગે રંગાઈ જવાનું મન થતા હું અને મારા મિત્રોએ સંયુક્ત ઉપક્રમે શિવરાજપુર બીચની મુલાકાત લેવાનું નક્કી કર્યું. હેતુ મારો શું હતો, આપણને કંઈ ખબર ના પડે તો પ્રકૃતિના રંગે રંગાઈ જવાનું મન થતા. ભાષા કેવી વાપરી, અલંકારિક ભાષા વાપરવાની. અને ફેબ્રુઆરીના રોજ છે અમે સવારે 11 કલાકે, મેં કીધું ને મને ઈવી બસ અને સૌર ઉર્જા સંચાલિત ગેટ આ મને બહુ ગમે શબ્દ બે, એટલે હું તો છે ને ગમે અહેવાલ લખું ને એની અંદર આ નાખી જ દઉં. 11 કલાકે છે ઈવી બસના માધ્યમથી છે કૃષ્ણનગરી એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે અમે પહોંચ્યા. બીચ ઉપર પહોંચતા જ દરિયાદેવના દેદીપ્યમાન દિવ્ય સ્વરૂપથી અમારી આંખો અંજાઈ ગઈ. દ પ્રાસ બેસાડેલા છે, બરોબર છે. નયન રમ્ય એવા દરિયાઈ મોજા છે એ મનને પ્રફુલ્લિત કરતા હતા. અમે સૌ મિત્રોએ છે એ દરિયામાં જો સ્કુબા ડાઇવિંગ, બોટિંગ, આઇલેન્ડ ટૂરનો અનુભવ કર્યો. એટલું જ નહીં પરંતુ ત્યાં દેશ વિદેશથી આવેલા સહેલાણીઓ સાથે પણ છે અમે શું કર્યું, વાર્તાલાપ કર્યો. એમની જોડે છે શું કર્યા, ફોટોઝ ક્લિક કર્યા. પછી શું લખ્યું કે ફરવા આવતા પર્યટકો માટે અહીંયા શેની સુવિધા હતી, જો પાર્કિંગની સુવિધા હતી, પીવાના સ્વચ્છ આરો પાણીની સુવિધા હતી, પર્યટક સુવિધા કેન્દ્રની પણ છે ત્યાં શું હતી, સુવિધા હતી. અને જો ત્યાં છે એક શેનું બ્રોશર મૂકેલું હતું, તો કે બ્લુ ફ્લેગનો દરજ્જો પ્રાપ્ત થયો હતો એનું બ્રોશર પણ ત્યાં મૂકેલું હતું. આવી રીતે છે અહેવાલને ડીલ કરવાનો, સમજાય છે. બ્રેઇન સ્ટોર્મિંગ કરીને આવી રીતે પેરેગ્રાફની અંદર તમારે અહેવાલને મર્જ કરવાનો, બરોબર છે. નેક્સ્ટ પેરેગ્રાફની અંદર શું લખ્યું કે સંપૂર્ણ બીચ ઉપર છે કેવી સફાઈ હતી, રાઉન્ડ ધી ક્લોક સફાઈ હતી. આ શબ્દ છે ને કેચી વર્ડ્સ કહેવાય આને, રાઉન્ડ ધી ક્લોક સફાઈ હતી, બરાબર. પછી સ્વચ્છ અને સુઘડ પરિસર હતું અને દરેક નિશ્ચિત અંતરે જો સૂકા અને ભીના કચરા માટેની છે ડસ્ટબિન મૂકેલી હતી, બરાબર છે. અને એનો કઈ રીતે, તો કે ફાયર પદ્ધતિથી છે એનો નિકાલ કરવામાં આવતો હતો કચરાનો. પછી વિવિધ નાળિયેર પાણીના, આઈસ્ક્રીમના, ફળફળાદીના, ચાના સ્ટોલ હતા જે સંપૂર્ણ શું કરતા હતા, ગાઈડલાઈનને અનુસરીને સેવા પૂરી પાડતા હતા. પછી જેમ જેમ સંધ્યાટાણું થઈ રહ્યું હતું તેમ તેમ સૂર્યદેવની સંપૂર્ણ લાલીમાં દરિયાદેવની શોભામાં છે વધારો કરતું હતું. આપણે સનસેટ પોઈન્ટ જોવા જઈએ ને તો બસ તો એ જ લખ્યું છે મેં કે આ સનસેટ પોઈન્ટ જોવાનો છે અનૂઠો અનુભવ અમને રહ્યો હતો. આ શબ્દ વાપરવાના, અનૂઠો અનુભવ, બરાબર છે. પછી ખરેખર આ બીચને છે ગુજરાત સરકારે એક ઇકો ફ્રેન્ડલી ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવ્યું છે. આને કહેવાય કેચી વર્ડ્સ. જો ઇકો ફ્રેન્ડલી ટુરિઝમ ડેસ્ટિનેશન, આ વર્ડ મેન્શન કરો ને તો તમને માર્ક મળે. આ છે ને ક્યાંક નોટ કરીને રાખવાના તમારે શબ્દ. એવું જરૂરી નથી કે તમને પોલીસ તંત્ર ઉપર જ અહેવાલ પૂછે, ગમે એ અહેવાલ પૂછે. આ ખાલી પીએસઆઈની એક્ઝામની, તમને સીસીની એક્ઝામની તૈયારી કરતા હોય, જીપીએસસીની કરતા હોય, XYZ કોઈ પણ, કારણ કે હવે મેઇન્સ બધાની અંદર આવી ગઈ છે. આવા વર્ડ્સ છે તમે લખતા જાજો, બરાબર. જેના લીધે દેશ વિદેશના ખૂણે ખૂણેથી પર્યટકો આકર્ષી સહેલવા માટે અહીં આવે છે. અને સમયનો છે એ શું કહેવાય, ડંકો વાગતો હતો. તેથી અમે સૌ છે નાસ્તો કરી આઈ લવ શિવરાજપુર બીચની સેલ્ફી પોઈન્ટ ઉપર સેલ્ફી લઈ એક્સ મીડિયા ઉપર અપલોડ કરી તમામ સ્મૃતિને હૃદયમાં ચાંપીને અમે ઘર તરફ રવાના થયા. આટલી મસ્ત રીતે તમારે છે ને અહેવાલને ડીલ કરવાનો રહેશે. હવે આવો મસ્ત લખ્યો હોય તો શું કામ તમને માર્ક નો આપે? આપે જ, પણ તમારે પ્રેક્ટિસ આવે એની અંદર કરવાની, વર્ડ ગોતવાના. અને જે બી કરંટની ઇવેન્ટ આવતી હોય ને પાક્ષિક વાંચવાની, આખી પાક્ષિક વાંચવાની બેસવાની, પણ જે કરંટની અંદર હોય ને હાઇલાઇટ મુદ્દા એ પાક્ષિકમાંથી રીડ કરવાના. એની અંદરથી તમને આ બધા શબ્દો મળશે, બરાબર છે. હજી એ ઉમેરી શકો છો એની અંદર શું, તો કે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હતું. આ વર્ડ કેવાય, ટ્રાફિક મેનેજમેન્ટ નહીં વાપરવાનું, પણ આગળ શું વર્ડ વાપરવાનો, ઇન્ટેલિજન્ટ. આવા વર્ડ વાપરશો ને તો માર્ક વધારે મળશે, સમજાઈ ગયું. હવે છે ને આપણે બીજો અહેવાલ જોઈએ. આપણે હવે બીજો અહેવાલ છે ને ઉપર છે વાઇબ્રન્ટ સમિટની મુલાકાત ઉપર છે. તો પહેલી વાત તો છે ને આ પ્રેક્ટિસ માટે આપણે લીધો છે. મેઇન તો આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાથી કામ છે, કારણ કે તમને બ્રેઇન સ્ટોર્મિંગ જેટલું સારી રીતે કરી શકશો એટલા માર્કમાં બેનિફિટ તમને વધારે છે. ટાઈમની મારામારી થશે તો બધું સારી રીતે હેન્ડલ થઈ જશે, બરાબર. હવે વાઇબ્રન્ટ સમિટ પહેલી વાત તો છે ને એ ક્યારે થઈ, ક્યાં આયોજન થયું, કયા સમય આયોજન, એ તારીખ તમારે પહેલા ખબર હોવી જોઈએ, બરાબર છે. તો જો આપણે વાઇબ્રન્ટ સમિટની મુલાકાત લીધી તો મેં તમને કીધું એમ જવાનો હેતુ પેલા બે પેરેગ્રાફ કોમન છે. પછી હવે વાઇબ્રન્ટ સમિટમાં તમે જાઓ તો સ્વાભાવિક છે કે ત્યાં છે શું અલગ અલગ દેશ વિદેશથી છે, અલગ અલગ દેશના છે રાષ્ટ્રપતિ આવેલા હશે ત્યાં, પછી ઉદ્યોગપતિઓ હશે, નેતાઓ હશે, બરાબર છે. આ બધા છે ત્યાં આવેલા હશે વાઇબ્રન્ટ સમિટની અંદર, બરાબર છે. પછી ત્યાં છે ને તમે વાઇબ્રન્ટ સમિટમાં ગયા તો ત્યાં છે તમારે કઈ કઈ આયોજન થયું, 3 દિવસ ગયા હોય, 2 દિવસ ગયા હોય, તો તમારે દિવસની અંદર ડિવાઈડ કરવાના. દિવસની અંદર ડિવાઈડ કરો તો તમારા પેરેગ્રાફ છે એ વધશે, બરાબર છે. તો પેલા દિવસે તમે ગયા તો અહીંયા છે ઉદ્યોગપતિઓ વચ્ચે શું થયું, તો કે B2B ની મિટિંગો થઈ, રાઉન્ડ ટેબલ મિટિંગો હોય,
રાઉન્ડ ટેબલ મિટિંગનું અહીંયા આયોજન થયું હોય, બરાબર છે. પછી G2G ની મિટિંગો હોય. ટૂંકમાં તમને જેટલી મિટિંગો આવડતી હોય ને લખી નાખવાનું કે રાષ્ટ્ર ઉદ્યોગપતિઓ વચ્ચે છે આવા મિટિંગો થયા. પછી છે ગુજરાત સરકારને વિદેશ સાથે શું થયા, ઘણા બધા MOU થયા. તમને આંકડો યાદ હોય તો લખી નાખવાનો. જો તમે પાક્ષિકમાં રીડ કર્યો હોય તો ધારો કે 24,000 જેટલા છે એ શું હતા, MOU થયા ગુજરાતના આપણા રાજ્ય સાથે. પછી તમે હજી એની અંદર લખો આપણે મેઇન શું હતું, ગિફ્ટ સિટી, જે આપણે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જે ગાંધીનગરની અંદર નિર્માણ થયું છે, એની અંદર અલગ અલગ કેમ્પસ ખોલ્યા. એ બધું શેનું છે, એ બધું વાઇબ્રન્ટ સમિટની અંદર ચર્ચાઓ વિચારણાના આધારે ખુલ્યા છે. તો લખી નાખો કે ઓસ્ટ્રેલિયાની જે ડેકન યુનિવર્સિટી હતી, ઓસ્ટ્રેલિયાની જે ડેકન યુનિવર્સિટી, બરાબર છે, એ ડેકન યુનિવર્સિટીનું કેમ્પસ છે અહીંયા ખોલવામાં આવ્યું. એ બધી ચર્ચાઓ ક્યાં થઈ, વાઇબ્રન્ટ સમિટમાં થઈ. તો આ તમે વેરાયટી આપો, લખો અહેવાલની અંદર. પછી ગોલ્ડ બુલિયન એક્સચેન્જ છે, એમની ઓફિસ છે, ક્યાં ખુલી, આપણે ગિફ્ટ સિટી ખાતે, બરાબર છે. લખો ગ્રીન હાઇડ્રોજન ઉપર છે એ ચર્ચાઓ થઈ, એ બધી એના પ્લાન્ટનું એ બધું કેમાં થયું, આપણે આની અંદર. પછી એના સિવાયનું અત્યારે સાણંદની અંદર જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો એની બધી ચર્ચાઓ વિચારણાઓ કેમાં થઈ, વાઇબ્રન્ટ સમિટમાં થઈ. તો લખી દો સાણંદ ખાતે છે, સાણંદ ખાતે જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ખુલ્યો, બરાબર, એ શાની દેન છે, વાઇબ્રન્ટ સમિટની દેન છે. એ સિવાય કચ્છની અંદર તમને ખબર હોય તો 47 ગીગાવોટનો છે એ હાઇબ્રિડ સોલાર પાર્ક છે એ ખુલવાનો છે. એ બધું શેની દેન છે, વાઇબ્રન્ટ સમિટની દેન છે, બરાબર. આવી રીતે છે તમારે હજી તમને કોઈ ડેટા આવડતા હોય તો એ અહેવાલની અંદર તમારે નાખવાના. પછી લાસ્ટ પેરેગ્રાફ છે તમે જ્યારે અટેન્ડ કરો ત્યારે એની અંદર શું લખી શકો કે આ વાઇબ્રન્ટ સમિટ થકી છે એ શું થાય છે, તો કે વિકસિત ગુજરાત છે એનાથી વિકસિત ભારતની નેમ 2047 સુધી કરવાનું છે ને, એની નેમ છે એ સાકાર થાય છે. આ વાઇબ્રન્ટ સમિટના લીધે આજે ગુજરાત શું બની ગયું છે, વર્લ્ડ બેસ્ટ ચોઇસ ડેસ્ટિનેશન બની ગયું છે આજે ગુજરાત. શેના લીધે, આ વાઇબ્રન્ટ સમિટના લીધે, બરાબર છે. આટલા મસ્ત મસ્ત વર્ડ નાખીને અટેન્ડ કરો, શું કામ માર્ક નો આવે, સમજાય છે. આપણે ખાલી બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું. હવે એને અહેવાલની અંદર કેવી રીતે ડીલ કરવાનો એ આપણે હવે આગળ જો ઇન ડિટેલ જોઈએ. જો વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટની મુલાકાત તારીખે ગયા હતા ગુજરાતના હરિયાળા શહેર એવા ગાંધીનગર. આ જો ખાલી ગાંધીનગર નથી લખ્યું, મેં ખાલી વિશેષણ વાપર્યું, હરિયાળા શહેર. અમદાવાદ હોય તો આર્થિક પાટનગર એવા અમદાવાદ ખાતે અમે ગયા હતા. લખો, આટલી નાની નાની બાબતોને તમારે કેર રાખવાની, બરાબર છે. ગાંધીનગર ખાતે પહોંચ્યા, પછી ગુજરાત સમિટનું આયોજન થયું હતું જ્યાં સહભાગી થવાનો અવસર સાંપડ્યો. તેથી હું અને મારા મિત્ર સંયુક્ત ઉપક્રમે ત્યાં મહાત્મા મંદિરે વળી આવી ગયું, ઈવી બસના માધ્યમથી પહોંચી ગયા, બરાબર. મહાત્મા મંદિરે પહોંચતા જ અમે ત્યાં શું થયું, સૌર ઉર્જા સંચાલિત ગેટ જોઈ. આ મારું છે ને કોમન હશે, બરાબર. અને મંત્રમુગ્ધ થઈ ગયા અમે. ગેટ પર છે ચેકિંગ કરી અમને અંદર જવા મંજૂરી આપી. જ્યાં છે એ સમિટમાં શું હતું, થીમ, ગેટ વાઇબ્રન્ટ સમિટની થીમ હતી ને એ થીમ પણ આની અંદર જો ઇન્ક્લુડ કરી કે ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે છે આ વાઇબ્રન્ટ સમિટ યોજાયેલી હતી. ટૂંકમાં આ શું મેન્શન કરે ખબર, કે તમને છે ને વાઇબ્રન્ટ સમિટ વિશે ખ્યાલ છે, એના વિશેનું નોલેજ છે, જો એની થીમ તમે લખશો ને તો, બરાબર. અને સમિટમાં છે અલગ અલગ દેશના ઉદ્યોગપતિઓ, રાષ્ટ્રપતિઓ, વિવિધ દેશના અગ્રણી નેતાઓ પણ છે ત્યાં શું આવેલા હતા. પછી પ્રથમ દિવસે શું થયું, તો કે રાઉન્ડ ટેબલ મિટિંગો થઈ, B2Bની, B2Gની, G2Gની મિટિંગનું આયોજન થયું. પછી કેટલાય MOU થયા એ લખી દો તમે. પછી બીજું શું હતું, આ સમિટ અંતર્ગત છે આપણા હરિયાળા શહેર એવા ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે શું થયું, ડેકન યુનિવર્સિટી, ગોલ્ડ બુલિયન એક્સચેન્જ, અમેરિકન બેન્કો સ્થાપવા માટેના છે MOU થયા, જે ગુજરાતને શું થાય છે એક બિઝનેસ હબ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ છે ને વિશેષણ છે એક જો બિઝનેસ હબ બનાવવા માટેનું, બરાબર છે. પછી તદુપરાંત છે અમે ત્યાં આગળ છે વિવિધ પેવેલિયનો, જેમ કે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન હાઇડ્રોજન, સોલાર ઉર્જા, વિન્ડ એનર્જી, રોબોટિક્સ વગેરે બાબતો છે પેવેલિયનની મુલાકાત પણ લીધી. અહીંયા છે ને તમે એમને વેરાયટી બતાવી કે અચ્છા અત્યારે સરકારનું વધારે ધ્યાન શેના ઉપર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર, ગ્રીન એનર્જી ઉપર એનું વધારે સરકારનું ધ્યાન છે, રોબોટિક્સ, બિગ ડેટા એનાલિસિસ એ તમે એની અંદર મેન્શન કરી દીધું. ટૂંકમાં તમે શું કર્યું, 360 ડિગ્રીની અંદર છે અહેવાલને છે તમે શું કર્યો, ડીલ કર્યો, બરાબર છે. પછી પેવેલિયનની મુલાકાત લીધી. પછી બીજા દિવસે શું થયું, તો કે સાણંદ ખાતે છે,
સાણંદ ખાતે જે આપણે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ખોલ્યા, ધોલેરા ખાતે જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝનની જે સ્થાપના થઈ, એમની બાબતો બધી વાઇબ્રન્ટ સમિટમાં સ્વીકારવામાં આવી. આ બધી માહિતી મને શેમાંથી મળી? પાક્ષિકમાંથી. કારણ કે જ્યારે તમે છે ને કરંટનો મુદ્દો આવે ને, બહુ હાઇલાઇટેડ હોય ને કે આ પૂછાઈ શકે એવો છે, તો તમારે છે ને પાક્ષિકની રીડ કરવાની, બરાબર છે. હવે ત્રીજા દિવસે શું થયું તો કે વાઇબ્રન્ટ સમિટમાં કચ્છ ખાતે છે સોલાર પાર્ક બનાવવા માટેની ચર્ચાઓ થઈ. અને આમ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ થકી છે ગુજરાતના વિકાસમાં 360 ડિગ્રી, બરાબર, કેવો 360 ડિગ્રી વિકાસમાં 4 ચાંદ લાગ્યા છે. વિશેષણ વાપરું, સમજાય છે. પછી ખરેખર આ સમિટ થકી ગુજરાતમાં છે વાઇબ્રન્ટ ગુજરાતથી વાઇબ્રન્ટ ઇન્ડિયા તરફની નેમ સાકાર થશે. કઈ નેમ? વાઇબ્રન્ટ ગુજરાતથી વાઇબ્રન્ટ ઇન્ડિયા તરફની. પરંતુ એટલું જ નહીં, આ સમિટ થકી છે આજે ગુજરાત શું બની ગયું? વર્લ્ડ બેસ્ટ ચોઇસ ડેસ્ટિનેશન. વિશેષણ વાપરો તમે. અને આજે શું બની ગયું? બિઝનેસ હબ, ઇન્વેસ્ટમેન્ટ હબ પણ બની રહ્યું છે. અને આવી સમિટ થકી છે ગુજરાત શું કરશે? વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ છે એ સાકાર કરવામાં મદદરૂપ થશે. આમ આવા અનેક પગલાઓ, અવલોકનો સાથે તેમજ વિવિધ બાબતોમાં ફોટોસ ક્લિક કરી આવી સુવર્ણ યાદોને છે હૃદય ઉપર ચાંપી અમે સૌ ત્યાંથી વિદાય લીધી. બરાબર છે, સમજાઈ ગયું મિત્રો? આવી રીતે છે તમારે અહેવાલને ડીલ કરવાનો રહેશે. આ જ વેની અંદર પ્રેક્ટિસ કરજો. હું જેટલા બી લેક્ચરમાં આવીશ તમને એમ જ કહીશ, આ વેની અંદર મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો તમને માર્ક વધારે અપાવતા છે કોઈ નહીં રોકી શકે. સમજાઈ ગયું? તો મિત્રો ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે એસે સાથે મળીશું. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો. કંઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. જય હિન્દ મિત્રો.